नमो वच्छायाणं नमो नमः सौभञ्जनो कारुसो मंगलानंद संदेश सदा सुदर्वाज्योत्स्ना निर्मली गतिमुख परिलक्ष्मा तमाशी प्रभु निर्मल दर्शन આપણે ત્યાં બે શબ્દો આવે છે, ચિત્તાકાશ અને ચિદાકાશ. જે સાધક ચિદાકાશમાં રહેતો હોય એને વિચારોની કોઈ અસર થતી નથી. ઘણી વાર કહું કે આપણે હોલમાં છતની નીચે બેઠા છીએ, આકાશમાં વાદળા હોય તો શું ફરક પડે, ન હોય તો શું. એમ સાધકની યાત્રા એ છે કે એને ચિત્તાકાશમાંથી ચિદાકાશમાં આવવું છે. માત્ર વિચારો કર્યા કરું છું એ તમારું ચિત્તાકાશ છે, અને તમે ધ્યાનના આનંદમાં ડૂબી જાઓ છો એ તમારું ચિદાકાશ છે. એક કવિ બહુ સરસ વાત લખી છે. એક નાનકડી જ કડી છે. ચિદાકાશમાં હોય વિહરવું, પ્રથમ મીચવી આંખો, કોઈ પ્રતિષ્ઠા કામ ન આવે, પથ્થરની એ પાંખો. ચિદાકાશમાં હોય વિહરવું. તમારે હવે ચિત્તાકાશમાંથી ચિદાકાશમાં જવું છે. તો બે સજ્જતાની વાત કરે છે. પ્રથમ મીચવી આંખ. પહેલા તો બિનજરૂરી બધું જોવાનું બંધ કરી. તમે કોઈનો દોષ જુઓ છો, એ જીવાત્મા પર તમે તિરસ્કાર કરો છો, ત્યારે તમે કેટલા બધા ગુના કરો છો તમને ખબર છે. પહેલી વાત તો એ કે દોષ જોવાનો તમને અધિકાર જ નથી. દોષ જોવાનો અધિકાર બીજ વ્યક્તિત્વનો છે, એક સદગુરુને, એક કલ્યાણ મિત્ર. સદગુરુ માટે ફરજનો એક ભાગ છે કે તમે નીચે ન પડી જાઓ એની એને ખબર રાખવી પડે. તો સદગુરુ તમારા દોષને જોઈ શકે. અને તમે કોઈ કલ્યાણ મિત્રને કહ્યું કે મારામાં ક્યારે પણ દોષ લાગે તો મને નિસંકોચ કહે છે, એ તમને કહી શકે. આ સિવાય તમે ગુરુ ભાઈઓ છો, પરસ્પરસના દોષો જોવાનો અધિકાર જ તમને આપ્યો. બીજું, આપણું મન એક ચીટિંગ કરે છે. સાહેબ એનામાં દોષ છે માટે મને દેખાય છે, એનામાં ગુણ છે કેમ નહીં દેખાડે. અનંત ગુણ બધી મારી જ છે. અનંત ગુણો તને દેખાતા એક દોષ તને દેખાય છે. દોષ દેખાય નહીં પહેલી વસ્તુ. દેખાઈ જાય તો પણ તરત જ એનું પ્રાયશ્ચિત કરી લેવું છે. એક મહાત્મા ઉપર દોષ જોયા પછી 2 સેકન્ડ પણ તિરસ્કાર આવ્યો, ત્યાં ને ત્યાં નવો લોહી સવો સાઉન્ડ હિટ મારા. બીજી વાત, દ્વેષ છે ને એના 2 પ્રકારો છે. એક કાર્યાધારિત દ્વેષ, એક વ્યક્તિ આધારિત દ્વેષ. ત્યારે તમે માંડવી નિયામક છો,
તમારે બધાને કામ સોંપવાનું છે, કોઈએ બરોબર ન કર્યું તો પ્રેમથી એને કહી પણ શકો. એ વખતે પણ તમારા મનમાં માત્ર જ પ્રેમ રહેવો જોઈએ. કદાચ અનાદિની સંજ્ઞાને કારણે એક કાર્ય ઉપર દ્વેષ થઈ જાય ને ત્યાં સુધી પણ ચલાવ્યું કે એણે આ કામ બરોબર ન કર્યું માટે ગુસ્સો આવ્યો. એટલે કાર્યાધારિત દ્વેષ છે ને બહુ લાંબો નહીં છે. ફરી પાછું એનું કામ સુધરી જશે, તમારી સેવા કરશે, એવું રાજી થઈ. પણ કાર્યાધારિત દ્વેષ જો વ્યક્તિ આધારિત દ્વેષમાં ફેરવાઈ ગયો ને ક્યારે પણ તમારો દ્વેષ વ્યક્તિ આધારિત ન થઈ જાય એની ખાસ તમારી જાગૃતિ રાખવાની છે. તો ચિદાકાશમાં પ્રવેશવા માટે બે સજ્જતાની વાત કરે છે. પ્રથમ મીચવી આંખો. અત્યાર સુધી ન જોવાનું ઘણું બધું જોયું છે, એના માટે આંખો બંધ કરી દો. પ્રભુને જુઓ, વાંધો નથી. 24 કલાક પ્રભુને જોવા વાંધો નથી. એટલે જ આચરણ સૂત્રમાં આપણને સાધના તદ્દિઠ્ઠિ. પ્રભુ કહે છે કે મારો સાધક કેવો હોય? તદ્દૃષ્ટિ. તત્થી 3 વિભાવના કરી છે: પ્રભુ, સદગુરુ અને પ્રભુની આજ્ઞા. તો તમે પ્રભુ દૃષ્ટિક હોઈ શકો, તમે સદગુરુ દૃષ્ટિક પણ હોઈ શકો, અને તમે આજ્ઞા દૃષ્ટિક પણ હોઈ શકો. પ્રભુની જે આજ્ઞા છે એ આજ્ઞા સતત જોતા રહો. તો હવે એક વાત પકડાશે: પ્રભુને જોવાના, સદગુરુને જોવાના અને પ્રભુની આજ્ઞાને જોવાના. પ્રભુની આજ્ઞા શું છે? બધાના ગુણો ઉપર તું અનુરાગ કર. ગુણાનુરાગ કરવો એ પ્રભુની આજ્ઞા. એટલે તમે કોઈ પણ મહાત્માના ગુણો જોશો, વાંધો નથી, કોઈનો પણ દોષ તમે જોઈ શકો. દોષ જોયો તો તદ્દૃષ્ટિક બની, તદ્દૃષ્ટિક બની. સમાધિ શતકમાં એક સરસ કડી છે: ચિંતે ન પરગુણ દોષ. ચિંતે ન પરગુણ દોષ. પરના દોષની ચિંતા તો ના કરે. એવી એક સાધનાની કક્ષા આવે જ્યારે પરના ગુણની પણ ચિંતા કરે. તો હવે શું થયું? પરગુણ દર્શન એ સાપેક્ષ સાધના. જ્યાં સુધી બીજાના દોષો દેખાય છે ત્યાં સુધી પ્રબોધ ભાવનાને ગોઠવો અને બીજાના ગુણોને જુઓ. આલોચનાઓ ઘણી બધી વાંચવાની આવે. એ વખતે હું પર્સનલી એને બોલાવીને કહેતો, બેટા તારે આ વ્યક્તિ જોડે, આ મહાત્મા જોડે સેજ તિરસ્કાર થાય છે. એક કામ તું કર, એ મહાત્માના પણ ઘણા બધા ગુણો છે. રોજ રાત્રે 10, 15, 20 મિનિટ એ મહાત્માના ગુણોની પ્રબોધ ભાવના. મહેતાને મુનિની પ્રબોધ ભાવના બહુ સરળ છે. ગજ સુખમાન મુનિની પ્રબોધ ભાવના બહુ સહેલી છે. તમારી આજુબાજુ વાત છે, એની પ્રબોધ ભાવના કરવી એ જ અઘરી છે. સંસારમાં રહેલો માણસ હોય એને પણ, ભારતમાં રહેતો હોય તો આફ્રિકા વાળા જોડે કઈ વાંધો નથી, અમેરિકા વાળા જોડે વાંધો નથી, એ અમદાવાદ રહેતો હોય તો ચેન્નાઈ વાળા જોડે કઈ વાંધો નથી, બંગાલુરુમાં રહે છે એ જોડે એને વાંધો નથી, એને વાંધો કોની જોડે છે? પોતાની જોડે જે રહે છે એની જોડે. હવે તમે જુઓ કે આ અનાદિની વૃત્તિ છે, કેમ આવે છે? આપણા વૃત્તિ આવે છે.
બીજા બધા મહાત્માના ગુણ આપણે જોઈ શકશું. આપણે નજીકમાં જઈશું એમના ગુણ આપણે નહીં જોઈશું. કારણ શું? કારણ શું? બીજાના ગુણ તમને દેખાય છે. તમે ગુણ દૃષ્ટિક છો પણ ખરા, ગુણાનુરાગી પણ તમે છો. તો આ ગુણાનુરાગ, આ મહાત્માના ગુણ જોવા માટે કામમાં કેમ નથી? એનું કારણ એ છે કે તમારી અપેક્ષા. પહેલું તમારી અપેક્ષા છે. તમે અપેક્ષા રાખો છો આપણે આમ કરવું જોઈએ, આ નાના છે એમને આમ કરવું જોઈએ, મને આ રીતે પૂછવું જોઈએ, આ રીતે કરવું. હવે એ અપેક્ષા જે છે એમાં ત્રુટિ થાય, તમારા અહંકારે સીધી ચોટ. મને પૂછતો નથી, મને ગાંસતો નથી, મારું કોઈ માનતો નથી. જ્યાં અપેક્ષાનો ભંગ થયો ત્યાં તમે ગુણાનુરાગમાંથી એ વ્યક્તિ પ્રત્યેના દ્વેષમાં ચાલી જશે. અપેક્ષાને છોડી દઈએ તો યોગ સારનો એક સરસ શ્લોક છે. નૈરપેક્ષા અનુસુખ્યમ, અનુસુખ્યાત સુસ્થતા, સુસ્થતા પરમાનંદ, તદ અપેક્ષા ક્ષય. આખો ક્રમ બધો અપેક્ષા, ઉત્સુકતા અને અસ્વસ્થતા. આ બધું નિરપેક્ષ દશા, અનુસુક દશા અને સ્વસ્થ દશા. અપેક્ષા શું કરે? અપેક્ષા ઉત્સુકતાને બનાવે. તમે કોઈ ગામમાં ગયા અને પ્રવચનો તમે આપ્યા, તમારી જો અપેક્ષા હોય તો લોકોને કેવા પ્રવચનો લાગ્યા, મારા ગમે કે ના ગમ્યા, અગ્રણીઓને ગમ્યા કે નહીં ગમ્યા, તો ઉત્સુક બનશે, તમારી ક્ષેત્ર બહાર નીકળશે. તમે કોકને પૂછશો કે મારું બધા ભેગા જાય છે ત્યાં મારા પ્રવચનની વાત કરતા એ જે ઉત્સુકતા છે એનું પરિણામ અસ્વસ્થતામાં જ આવવાનું છે. કહેશે કે હા મારા સાહેબ, તમારા પ્રવચનો માટે શું ગામમાં વાત ચાલે છે, આવું તો પ્રવચન ક્યારે સાંભળી જ નથી. અહંકારનો ખૂબ અસ્વસ્થ અને એમ કે મારા સાહેબ તમારું પ્રવચન લોકોને બહુ ગમ્યું નથી, બહુ ઊંચું પડે છે બધું. તમે જ્ઞાની માની અપેક્ષાથી ઉત્સુકતા, ઉત્સુકતાથી અસ્વસ્થતા. અપેક્ષા ન હોય તો પંચસૂત્રમાં કહ્યું અવેક્ષા અણાનંદ. અપેક્ષા એ જ દુઃખ. જેની અપેક્ષા કે એ સુખ. અમે લોકો એવરગ્રીન, એવર ફ્રેશ, ક્યાં કોઈ અપેક્ષા જ નથી. ખરેખર તો આ અપેક્ષા ગઈને તમે સ્વયં સંપૂર્ણ છો. તમે સંપૂર્ણ છો. તમારા શરીર માટે રોટલી અને દાળ જોઈએ તો શરીરને જોઈએ છે, તમને કશાની જરૂરિયાત નથી. માત્ર અહંકારની તૃપ્તિ માટે બીજામાં તમારે જવું પડે છે. બાકી તમારે બહાર કોઈના પર જવાની જરૂર નથી. પ્રભુ એટલી સરસ સિસ્ટમ આપી છે કે રોટલી દાળ હવેશ પર મળ્યા કરે છે, કપડા મકાન બધું જ મળ્યા કરે છે. મેં હમણાં વાંચનામાં કહ્યું સાધ્વી જોયું કે તમે 4 મહિના એક જગ્યાએ રહેલા, તમે એ સંઘના પ્રમુખને ન ઓળખતા તો ફરક શું? આ ચાદર ઉપર તમારે માત્ર રોટી દાળ લાવવાના છે, આ ચાદર ઉપર તમારે બધું લેવાનું છે. તો પછી વેશ પ્લસ કશું જોઈએ, માત્ર પ્રભુનો વેશ છે. મારી પાસે સંગીતની વિદ્યા છે, લોકોને આવર્જિત કરું, મારી પ્રવચન કરવાથી લોકોને આવર્જિત કરું. આપણે મુનિપડાથી નીચે ઉતરી ગયા. તમે સ્વયં સંપૂર્ણ છો.
તમારી બીજાની જરૂરિયાત છે જ નહીં. ઘણી વાર કહું, કોઈ માણસ કોઈ તીર્થમાં ગયો, સાંજના પહોંચ્યો, ભોજન શાળામાં જમ્યો, દર્શન કર્યા, આરતી ઉતારી, પછી રૂમમાં ગયો. આજની ધર્મશાળાનો રૂમ એટલે એકદમ વ્યવસ્થિત, પછી ટોયલેટ એ બધું જ છે અંદર. એ રૂમની અંદરથી બંધ કરે છે. રાત્રે એને જે જોઈએ બધું અંદર છે. વોટર બેગ ભરેલી છે, પંખો એસી એવું છે, અને ટોયલેટ પર છે. એ માણસ સવારે 6-7 પહેલા બારણું ખોલી બહાર નહીં. પણ જૂના જમાનાની ધર્મશાળા હોય કે જ્યાં રૂમમાં ટોયલેટ ના હોય તો એને 2-3 વાર બહાર જવું પડશે. તો પેલાને બહાર કેમ નથી નીકળવું પડતું? એને જે જોઈએ છે એ બધું એની રૂમની અંદર છે. ભગવાન કહે છે કે તારે જે જોઈએ તારી ફિકર જ છે, તારે ક્યાં બહાર જવાનું છે? આપણે ત્યાં ગુજરાતી સૂત્ર છે એવું જ બૌદ્ધ ત્રિપિટકોમાં ધમ્મપદ છે. ધમ્મપદમાં બુદ્ધ ભગવાનને પૂછવામાં આવ્યું છે કે તમે શ્રમણની વ્યાખ્યા શું કરો? તમે તમારું ભિક્ષુ કોને કહો? ત્યારે એક સરસ સૂત્ર ત્યાં એમણે આપ્યું છે, સમણો રથથી બાહિર. જે બહાર હોય મારું શ્રમણ, જે માત્ર ભીતર હોય મારું શ્રમણ. હમણાં બૌદ્ધ ભિક્ષુઓ ઉપર એક મોટું સર્વેક્ષણ બહાર આવ્યું. ઘણા બધા સર્વેક્ષણો બહાર પડતા જ હોય છે. મારા હાથમાં આવ્યું, બહુ વોલ્યુમ દળદાર હતું, આખું તો વાંચી શક્યો નહીં. છેલ્લે જે કન્ક્લુઝન કાઢેલું ને લેખક બહુ મજાનું. લેખક છેલ્લે લખે છે કે બૌદ્ધ ભિક્ષુઓ માટે પહેલા એ ફરિયાદ હતી કે એ લોકો સોસાયટીથી બહુ દૂર છે, પાતળા છે. પછી જે વાક્ય લખ્યું, બટ નાઉ they are so much involved. પહેલા ફરિયાદ એ હતી કે સોસાયટી લોકો બહુ જ દૂર છે, અતડા છે. મારું ફરિયાદ એ છે કે લોકો વધુ પડતા સોસાયટીની નિકટ આવી ગયા. આપણા પણ પૂર્વજોનો વિચાર કરો, ઉદ્યાનોમાં ગુફામાં રહેતા હશે, શું આનંદ હશે. ચલો આપણે ઉપવાસ રહેવાની તો વાંધો નહીં, અહીં તો કોઈ આવતું નથી, જતું નથી, મજા આવી. દર તમે કોઈ સંઘમાં ગયા તોય લોકો નિરુપદ્રવી હોય છે, ઉપદ્રવ ખડો કદાર આપણે લોકો બિચારા સાવ નિરુપદ્રવી હોય. 1 કલાક વ્યાખ્યા આપી ગયું, પૂરું થઈ ગયું. તમારે 23 કલાક તમારા પછી. અને એવા પરિસર પછી લોકો ઓછા છે, થઈ જવાનું કરશું. ના ના, કેમની વ્યાખ્યા તો ચાલતું જ છે. પૂજા ભગવાન માટે શ્રાવક માટે પૂજા કોના માટે? ભગવાન અપુજ રહી ગયા. ભગવાન ક્યાં અપુજ રહેવાય? શ્રાવક અપુજ રહી ગયા. વ્યાખ્યાન તમારા માટે શ્રાવક કહું. તમારા તો ગ્રંથો છે, સ્વાધ્યાય કર્યા કરો. વ્યાખ્યાનમાં તમારે નીચે ઉતરવું પડે છે ને, એ લોકો સમજે એ હદ તમારે નીચે ઉતરવું. તમારા પાસે આટલા બધા ગ્રંથો છે, ગ્રંથોમાં ડૂબી જાઓ. લોકો નિરુપદ્રવ છે, આપણે ઉપદ્રવ ખડો કરી. બપોરે આવજો, રાત્રે આવજો, આમ કરજો. ગમે તેવો પ્રતિષ્ઠિત સંઘ હોય, પરીક્ષણ પછી એનો રિપોર્ટ લો, 50 જણા, 25 જણા, 100 જણા બાળકો. કારણ શું? આપણે બંધ કરી દઈએ તો એના કરતા સ્વાધ્યાયમાં રસ ન હોય, સ્વાધ્યાયમાં રસ કોઈને ના હોય, કોઈને સ્વાધ્યાયમાં રસ ન હોય તો શું કરવું? સ્વાધ્યાયનો રસ ઓછો હોય તો ભક્તિમાં રસ લગાડવાનો, જપમાં રસ લગાડવાનો.
ભગવાને ઘણા બધા યોગો આપ્યા છે, આવચમાં તો સંઘમાં તમે જાઓ તો પણ 1 કલાક શ્રી સંઘને આપવાનું, 23 કલાક તમારા નિતાંત છે. આવી વ્યવસ્થા દુનિયામાં ક્યાંય નથી કે તમે સમાજને કઈ ન આપો અને સમાજ તમારી આટલી સેવા કરી. આ દાખલો બીજી ક્યાંય નથી, કોઈ પરંપરામાં નથી. હિન્દુ પરંપરામાં પણ નથી ને બીજી કોઈ પરંપરાઓ આપણે ત્યાં જ છે. જે શ્રી સંઘ ખરેખર બહુ જ ગુણિયલ છે અને એટલે જ એ શ્રી સંઘ માટે સુધર્મા પીઠ ઉપરથી ક્યારે પણ હલકું ન બોલાવવું જોઈએ. શ્રી સંઘ ખરેખર ગુણિયલ છે. એ લોકો ખરેખર બહુ જ હોશિયાર માણસો હોય છે. આપણે બધાને જુએ છે, કદાચ આપણી બધાની આજ્ઞા નિરપેક્ષતાને પણ જોતા હોય છે, છતાંય દેશ પ્રત્યે એમનો જે ભાવ છે ખરેખર અદભુત છે. આપણે આટલા ચુસ્ત કેટલા છીએ આપણને ખબર છે, એમને પણ ખબર છે. છતાં પણ એક પ્રભુનો વેશ પરનો બહુમાન. ઘણી વાર પૂછું આ વેશ પરના બહુમાને આપણને અહીંયા એક શ્રાવકને વેશ પ્રત્યે બહુમાન છે, ભગવાનનો વેશ. એક સાધુને પરમાત્માના વેશને કેટલો અભાવ. કેમ ચાલે? તો ચિદાકાશ માટે શરત આપે છે, ચિદાકાશમાં હોય વિહરવું, પ્રથમ મીચવી આંખો. આંખો બંધ કરી દો બસ. અને આમ પણ ભગવાનને તો હૃદય નયન નિહાળે જગત, હૃદયની આંખથી જોવાની. પછી બીજી સજ્જતા આપે છે, કોઈ પ્રતિષ્ઠા કામ ન આવે, પથ્થરની એ પાંખો. ઉડવું છે ચિદાકાશમાં, પાંખો પથ્થરની સાથે ઉડી શકશે? કોઈ પ્રતિષ્ઠા કામ ન આવે. એ બહુ મોટા પ્રવચનકાર છો એટલે શું થશે? ચિદાકાશમાં પહોંચી અધ્યાત્મ કલ્પદ્રુમના યતિ શિક્ષા અધિકારમાં એક સરસ વાત છે કે પ્રવચનકાર મહાત્મા હોય, હજારો લોકો એના પ્રવચનમાં આવતા હોય, પણ કર્મયોગી એ અંદરથી કોરા ધાકર હોય, માત્ર અહંકારની જ પડી છે. પ્રભુની આજ્ઞા પ્રત્યે કોઈ એવો સદભાવ પણ નથી, માત્ર લોકોને ખુશ કરવા એટલી જ વાત છે. તો એવા મહાત્માનો કાળધર્મ થાય, સ્પષ્ટ શબ્દો છે કે હજારો લોકો જય જય નંદા જય જય બધા બોલતા હોય, એની અંતિમ યાત્રા નીકળેલી હોય અને એ વખતે એ આત્માએ નરકની વેદના શરૂ કરી દીધી. વેશ પરથી બચાવે ને આપણે, વેશને આધારે ગુણ હોય તો જ આપણે બચી શકીએ. તો કોઈ પ્રતિષ્ઠા કામ ન આવે, પથ્થરની એ પાંખો. તમને ખ્યાલ છે સાધના માર્ગમાં અવરોધ 3 મુખ્યતયા: રાગ, દ્વેષ, અહંકાર. એમાં પણ સૌથી મોટો અવરોધ અહંકાર છે. કારણ હું જે છે ને એ જો કેન્દ્રમાં છે, હુંને ગમે છે ત્યાં રાગ થાય છે, હુંને નથી ગમતું ત્યાં દ્વેષ થાય છે. એટલે હવે તમને ખ્યાલ આવશે કે સાધનાનો મૂળ અવરોધ અહંકાર. એ અહંકાર ભાવને કાઢવા માટે નમસ્કાર ભાવ આપણને કળ સુધી વાંચી આપે. નમો હરિયંતામ, નમો સિદ્ધામ. આપણા યોગના સાધના મહર્ષિ અન્યાસ પ્રવર ભદ્રંકરજી મહર્ષિ કહેતા કે નમસ્કાર મહામંત્રમાં નમો એ મુખ્ય છે.
પર્યંતાણું સિદ્ધાણું પછી મૂક્યું છે, નવમું પહેલા મૂક્યું છે. નવમું તમારું ઝૂકવાનું ઘડિત થયું. નમો લોએ સર્વ સાહુણમ. બધા જ પંચમહાવરતધારી સાધુ સાધ્યોને તમારો નમસ્કાર કરો. હા, આમ કરો પણ બે ચારની વાત કરો. નમસ્કાર મહામંત્ર પણ સમ્યક આપણો કરો. અન્યાસી ભગવાન પાસે નવકાર મંત્ર લેવા કોઈ આવે તો સાહેબજી કહેતા પહેલા સાધુ સાધ્વીની નિંદા ન કરવી એ નિયમ લે, પછી તને નવકાર મંત્ર. પેલો તો દૂર દૂરથી આવેલો હોય અને સાહેબજી પાસે નવકાર મંત્ર લેવો છે. સાહેબ કે શરતે તૈયાર હો. એકવાર એક જિજ્ઞાસુએ પૂછેલું કે ગુરુદેવ, આપ બીજું કોઈ પૂછતા નથી, બીજો કોઈ નિયમ આપતા નથી, એક જ નિયમ આપો છો કે સાધુ સાધ્વીની નિંદા નહીં કરવાની, આમ કેમ? એ વખતે ગુરુદેવે કહ્યું કે ભાઈ, હું એને નવકાર મંત્ર આપવાનો છું. પાંચમા પદમાં આવશે નમો લોહે સમસાવ. હવે એક બાજુ એ સાધુ સાધ્વીની નિંદા એ કરતો હશે, મેં આપેલો નવકાર મંત્ર તો એને પડશે. એક બાજુ સાધુ સાધ્વીની નિંદા કરે છે, બીજી બાજુ બોલે નમો લોહે સૌ સાંભળવું. નવો લોહે સૌ સારું સાચું જ ક્યાં છે? ઝૂકવાનું ઘટિત થવું જોઈએ. જાપાનનો સમ્રાટ ગુરુ પાસે અને વંદન કર્યું. ગુરુ મજાના હતા. એમણે પૂછ્યું, તું બહારથી ઝૂક્યો કે ભીતરથી? તું બહારથી ઝૂક્યો કે ભીતરથી? પૂરા જાપાન દેશનો સમ્રાટ છે અને બૌદ્ધ ધર્મનો અનુયાયી છે. ગુરુ પણ બહુ મોટા બૌદ્ધ આચાર્ય છે. તો ગુરુ કે છે તું બહારથી ઝૂક્યો કે ભીતરથી? સમ્રાટ કે છે ગુરુદેવ, તું અજ્ઞાની માણસ છે, મને શું ખ્યાલ આવ્યો કે રીતે ઝૂક્યો છું? આપણે જ ખ્યાલ આવે છે. અને એ વખતે ગુરુ કહે છે મારે તારી એક પરીક્ષા કરવી છે. અને ગુરુએ સમ્રાટની પરીક્ષા કરી અને કહ્યું, તારા જૂતા તારા હાથમાં લઈ લે, જૂતાને કપાળમાં કૂટવા, આશ્રમથી નીકળી તારા રાજમહેલને આંટો મારી ફરી પાછો અહીંયા આવો. રાજમહેલ પણ બહુ મોટો હતો, થોડો દૂર પણ હતો. એક સર્કલ મારીને આવો 4 થી 5 કિલોમીટર થાય. તો એ રીતે આવ, પછી હું તને કહું કે ભીતરથી ઝૂક્યો તો બહાર છે. પહેલા દૃષ્ટિ સમર્પિતતા કેવી લાગી આપણને? તૈયાર થઈ ગયો. જાપાનનો સમ્રાટ મખમલની જોડ મોજડી પહેરનારો, ક્યાં એને નીચે તો ઉતરવાનું હોય જ નહીં, રથમાં જ ફરતું હોય, સોનાના રથમાં. અને નીચે ચાલવાનું તો રેડ કાર્પેટ, જમીન પર ચાલવાનું તો હોય જ નહીં. એ માણસ હાથમાં જૂતા પકડીને જૂતાને કપાળમાં કૂટતો કૂટતો નગરમાં નીકળે છે. મંત્રીઓનો સમાચાર મળે, રસ લઈને પાછળ આવે, સાહેબ ક્યાં જવું છું બોલો તો ખરા, રથમાં બેસી જાઓ. રાજા સાંભળે, લોકો વિચારો પડી ગયા, રાજા ગાડો થઈ ગયો, શું થઈ ગયું? નાના છોકરા સમજે નહીં, એ તો બોલવા મળે, રાજા ગાડો થઈ ગયો, રાજા ગાડો. કશું જ સાંભળ્યા વગર રાજા યાત્રા ચાલુ રાખી. લગભગ 1.5 કલાકે ગુરુ પાસે કપાળ લોહી વાળું થઈ ગયું, સુકોમળ શરીર, જૂતાથી કપાળ કૂટવાનું હતું. અને એ ગુરુના ચરણોમાં પડ્યો, ગુરુદેવ આપે કૃપા કરી, ખરેખર મને આપે સમજાવ્યું કે અત્યાર સુધી હું અંદરથી ઝૂકેલો નથી. કારણ આપની આજ્ઞા એટલે આજ્ઞા, ગુરુની આજ્ઞા માટે વિચાર કરવાનો હોય જ નહીં.
અને ગુરુની આજ્ઞા મજારી 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 જ લાગવી જોઈએ. પણ વચ્ચે વચ્ચે એવો તબક્કો આવી ગયો જ્યારે મારા મનમાં પણ વિકલ્પો થયેલા. ગુરુ મહારાજે આવી આજ્ઞા કેમ આપી? આવું તો કંઈ કરાતું હશે. આવો વિચાર વચ્ચે વચ્ચે થોડીક ક્ષણો માટે મને આવેલો. માટે હું તમારા ચરણોમાં પૂરેપૂરો ઝૂકેલો નથી. અને એટલે જ આપણે ત્યાં સૂત્ર છે, આજ્ઞા ગુરુના વ્યવિચાર. સદગુરુની આજ્ઞાને તમે વિચારની ચાદર ઉપર જીરો, અનુકૂલનની ચાદર ઉપર જીરો, ફેલ થયા. માત્ર તથાકારની ચાદર જ કામ આવે. એકવાર એવું બન્યું, એક ગુરુ એક શિષ્યને બોલાયો. પેલાને પણ બોલાવો, 2 જણા આવી ગયા. ગુરુએ કહ્યું કે એક જગ્યાએ મહોત્સવ છે, એમાં તમારે 2 જણાએ જવાનું છે ઇસરા આપવા માટે. પછી પાછળ આવી ગયું. બંને સાધુ હોશિયાર હતા. આપણું મન તો સેન્સિટિવ હોય. ખાલી આમ 20 સેકન્ડમાં તો નક્કી કરી નાખ્યું. રસ્તો સારો છે, જે ગામ જવાનું છે એ ગામ એકદમ આપણા ભક્તોથી ભરેલું છે, એટલે મજા આવે એવું છે. રસ્તાના ગામો પણ બધા સુવિધા વાળા છે. ત્યાં પણ ઉપાસના કરી બહુ સરસ છે. એની અનુકૂળતા સારી છે. ગુરુદેવ તહતથી કોઈ તહતી, ગુરુની આજ્ઞાની તહતી કરી કે એના અનુકૂળની તહતી. ખરેખર આપણે આજ્ઞા વર્તી છીએ. ગુરુ મહારાજ કહે ચોમાસું 10 ઘરનું ગામ છે. ગુરુ મહારાજ કહેતા, દાદા ગુરુદેવ ભદ્રશ્રી મહારાજ હતા કે એ ચોમાસું કરવાનું છે. જય બોલે, કોઈ વિચાર જ નહીં. મારી દીક્ષા થઈ મા મહિના, અને સાહેબની તબિયત બરોબર નહોતી એટલે ચીંજો વાળા રોકાવાનું થયું. આગળ એ વખતે આપણે બહુ વહેલું ચાતુર્વસ્થા કરી નહોતા કરી. માં આગળ ચૈત્રમાં ઘણા બધા સંતોની વિનંતી આવી ગઈ. તો ઓમકારેશ્વરી માણસ સાહેબ એટલું જ કે ગુરુદેવને પૂછ્યું. ગુરુદેવ કે હમણાં કાંઈ અમદાવાદ નવરંગપુરા વાળા હતા. સાહેબ આપ નક્કી ન પણ અમારું સ્થાન તો ખાલી રહેવું જોઈએ. આપ ન આવી શકો, આપણે ભાઈ મુનિરાજને મોકલ્યું. સાહેબ એવું પણ કંઈ હું કહેતો નથી, તમે સાહેબ બીજે જતા નહીં. અને એમાં ચૈત્ર મહિનો અડધો પૂરો થયો. અમે જોયેલી વાત, ગુરુદેવ ઓમકારેશ્વરી મહારાજના મનમાં કોઈ વિકલ્પ, આટલા બધા સંઘોની વિનંતી આવી, દાદા કંઈ કહેતા નથી, દાદાના મનમાં શું છે ખબર પડતી નથી, કોઈ વિચાર. અને એમાં ચૈત્ર વધમાં સુરણી સત્સંગ વાળા આવે. એમને ખબર હતી કે હુકમનું પારું દાદા ગુરુદેવ પાસે જ છે. દાદા ગુરુદેવ પાસે વિનંતી કરી, સાહેબ જણાવે છે ચોમાસાની વિનંતી. અચ્છા બોલો. ઓંકાર વિજય રહી. ઓંકાર સુરવા જાય, જો ઓંકાર વિજય આ લોકો આવ્યા. સાધના માર્ગમાં અવરોધ અહંકાર, એ અહંકાર કાઢવા માટે નમસ્કાર ભાવ, નમો 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 ઝૂકી ઝૂકતા શીખ. નિવૃત્તિ નાથની એક મજાની આત્મકથા છે. એમાં એ લખે છે કે 9 વર્ષની ઉંમરે એક ગુરુ પાસે છે, પોતાના ગુરુના ચરણોમાં છૂટ્યા. વંશ પરંપરાથી કુલ પરંપરાથી ગુરુ હતા. ચરણોમાં છૂટ્યા અને ઉભા થયા ત્યારે સાધના માર્ગ સ્પષ્ટ થઈ ગયો.
9 વર્ષની ઉંમરે પહેલી વાર ગુરુ પાસે ગયા, ગુરુના ચરણોમાં ઝૂક્યા, ઊભા થયા ત્યારે ગુરુનું આખું સાધના માર્ગ સ્પર્શ થયું. ક્યાંય લખે છે આત્મકથામાં કે ખાલી ઘડાને નદીના પ્રવાહમાં મૂકીએ અને ઘડો ભરાઈ જાય એમ ગુરુના ધ્યાનથી ઉભા રહે. ખાલી થઈ જાવ બસ. ધન્યવાદ.